સ્વાભાવિક સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત થઈ રહી છે અને તમે જુઓ છો કે ઓગસ્ટ સિરીઝ પૂરી થઈ એ કંઈ ખાસ જરૂર હતી તેવી મૂવમેન્ટ આપણને સિરીઝ પ્રમાણે તો નથી જોવા મળી, પણ હું હજુ પણ ઓગસ્ટ મહિનાથી હોપફુલ છું. મહિનો એટલા માટે કારણ કે 31 તારીખ તમારી આવતા સોમવારે છે, એટલે આવતા સોમવાર સુધી હજુ તમે એ જ કેન્ડલમાં છો. તો ક્રૂડની વોલ્ટિલિટીનો દર્શક મિત્રો ગઈકાલે તો આપણને લાભ મળી ગયો, પણ આજે હવે સીએસની ઓગસ્ટ એક્સપાયરી જે છે તે ખાસ ઇન્ટ્રાડે ઉછાળા સાથે થયા બાદ તમને એક મજબૂતીનો સંકેત જોવા મળી રહ્યો છે. હજુ મેં કહ્યું એ પ્રમાણે ઓગસ્ટનું કેશ ક્લોઝ બાકી છે, એટલે તમારે હવે આવતા સોમવાર સુધી ઓગસ્ટ મહિનામાં જ કેશના હિસાબે મંથલી કેન્ડલના હિસાબે રહેવાનું છે. અને માર્કેટમાં અત્યારે ફિલહાલ સુધારો આવે તે સ્વાભાવિક બનતું જઈ રહ્યું, જેની પાછળના કારણોની વાત કરીએ. કેમ કે આપણા માટે જુઓ મોટી ચિંતાઓ હતી, ચિંતાઓ બધી દૂર થતી જોવા મળી. નંબર 1, ભારતીય માર્કેટ માટે અલ્નીનોની ચિંતા 41% ઓછી થઈ છે. વરસાદ ઓછો છે, પણ એક સાથે જે ઘણી બધી જગ્યાએ આવ્યો રિઝર્વોયર જે આપણા ડેમ વગેરે છે ત્યાં આગળ પાણી સારું છે, એટલે લગભગ એ ચિંતા ઓછી થઈ છે. બીજું, ક્રૂડના ભાવમાં ઘટાડો પણ આપણને લાભ આપી રહ્યું છે. એટલે હવે લેવલ્સની જો વાત કરીએ નિફ્ટી માટે 24,450ને પાર સાપ્તાહિક બંધ થવો એ ખૂબ જ જરૂરી બનતું જઈ રહ્યું છે. અને 24,572 અને 24,650 બે અવરોધ તમારા માટે હજુ પણ બની રહેશે. 24,572 તમારો ઓગસ્ટ મહિનાનો ઓપનનો લેવલ હતો, એટલે એને ઉપર જાઓ પછી કેન્ડલ ગ્રીન થાય, મંથલી કેન્ડલ, એટલે પહેલાં તો એ ધ્યાન પર રાખો. અને 24,650 મેં તમને ઘણી વખત કહ્યું છે સાપ્તાહિક અને માસિક અવરોધ ત્યાં આગળ છે. મંથલી બેઝિસ પર એક મોટો અવરોધ છે, એટલે 24,650 ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી. આવતા સોમવાર સુધી એક વખત 24,650 ઉપર તમે નીકળી જાઓ તો તમે નવી તેજીની તૈયારીઓ કરશો. બેંક નિફ્ટી 57,350ના એક મહત્વના લેવલ છે, સરસ રીતે એણે બચાવી રાખ્યા છે. આપણે રેગ્યુલરલી 57,350ની વાત કરી હતી, છે ટેકનિકલી હજુ પણ બેંક નિફ્ટી રેન્જમાં. અને તમે જુઓ પણ છો કે 58,650ની ઉપર જ્યાં સુધી બેંક નિફ્ટી નહીં જાય ત્યાં સુધી નવી તેજી નહીં આવે, ત્યાં સુધી એક રેન્જમાં અથડાયા રહીશું. એટલે હવે તમે 57,350 ઉપર બંધ થયા, એટલે 58,650ની જગ્યા ખુલ્લી છે, પોસિબિલિટી આવતા સોમવાર સુધી. હવે ક્રૂડના ભાવમાં ઘટાડાનો લાભ બેંક નિફ્ટીને મળે તેવા પૂરા સંકેત મળી રહ્યા છે. અને મારા મતે સપ્ટેમ્બરમાં મોટી મૂવ માટે બેંક નિફ્ટી તૈયાર થઈ રહ્યો છે, એક વાત પાકી. એકંદરે માર્કેટ ઘટાડે ખરીદારીના સંકેત આપે છે. તો આ થઈ ગયું દર્શક મિત્રો ભટ્ટજીની આજની કમેન્ટ.